તો તમારા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ. તો મિત્રો આજે મારે તમારી સાથે ઘણી બધી વાતો કરવી છે, પરંતુ એમાંથી એક જ વાત મેન છે, 6 થી 8 નું કટ ઓફ ઊંચું રહેશે. હવે ઘણા કહે કે તમે તો પેલા એમ કહેતા હતા કટ ઓફ કઈ ઊંચું નહીં રહે. એટલે ભાઈ આમાં શું ફેરફાર થતા હોય. આ વિદ્યાસહાયક ભરતી માટે છે એ નવું મેરિટ યાદી બહાર પાડો, એના ઉપર આખી ફૂલ ડિટેલ આવી ગઈ છે. 25 તારીખના દિવસે જે નિર્ણય લેવાનો હોય પરંતુ 25 તારીખના દિવસે જે નિર્ણય લેવાયેલો છે મિત્રો, એના ઉપર પણ મેં તમને બધું કહી દીધેલું છે કે શું નિર્ણય લેવાયેલો છે. ને એક વિડીયોની અંદર લગભગ મેં 1000 લાઈક નો ટાર્ગેટ છે, પરંતુ એમાં મિત્રો અત્યારે ફક્ત ને ફક્ત 780 પ્લસ લાઈક થઈ છે. કેટલી? 780 પ્લસ. થોડીક લાઈક ઘટે છે, તો એ લાઈક નો ટાર્ગેટ પૂરો થઈ જાય એટલે આપણે મિત્રો એ આખો પરિપત્ર પણ તમને બતાવી દઈશું. પરિપત્ર આવી ગયો છે આપણી પાસે મિત્રો, તમને બસ બતાવવાનું બાકી છે. તમારી જો માંગ હશે મિત્રો, હાલો એમાં આપણે 1000 લાઈક નો ટાર્ગેટ આપ્યો હોય, ભલે આપ્યો હોય, આમાં બસ 100 લાઈક નો ટાર્ગેટ, 100 લાઈક કમ્પ્લીટ થશે એટલે આનો સ્ક્રીનશોટ પાડી હું ચેનલ પર અપલોડ કરી દઈશ. તમે જોઈ લેજો, પછી પરિપત્ર પણ તમને આપી દેવાનો છું. એ પહેલા જો જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવા અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડે. અપડેટમાં શું છે, તો વિદ્યાસહાયક ભરતી માટે નવું મેરિટ યાદી બહાર પાડો એનો આદેશ છે, ચોખ્ખે ચોખ્ખો આદેશ આપી દીધો. ક્યારે? તો કે 25 તારીખે મેં તમને કીધું હતું ભાઈ કે 25/8/2025 ના રોજ કંઈક નવા જૂની થાય અને તમારું મેરિટ યાદી છે નવું આવી જાય, તો ભાઈ એના પર ફૂલ અપડેટ આવી ગઈ છે કે ભાઈ નવું મેરિટ યાદી આવશે. પરંતુ એક એમાં શું કે મિસ્ટેક આવી છે. 6 થી 8 નું કટ ઓફ અમે તમને એક્ઝામ્પલ તરીકે 72 કીધું હોય, ફીટ 72 કીધું હોય જેને, એને ભાઈ 72 ની જગ્યાએ છે મિત્રો 72 પોઈન્ટ, લગભગ 72 પોઈન્ટ મિત્રો 50% ની ઉપર માર્ક્સ છે એ જાય છે. એટલે 72-50 ની ઉપર જ મિત્રો માર્ક્સ રહેશે. એ પ્રમાણે મિત્રો થોડા ઘણો ચેન્જીસ થયો છે. 627 ઉમેદવારોના નામ તો એડ થયા છે, પરંતુ આખો નવું મેરિટ યાદી છે, જેથી કરી મિત્રો એમાં ઘણા મિત્રોના નામ નીકળી ગયા છે. એટલે કાલે મળેલી બેઠક છે એ 627 ઉમેદવારો છે કે જેના માટે ફાયદામંદ છે. એ મિત્રો કલર ચેન્જ કરી તમને બતાવો કે આ 627 ઉમેદવારો છે કે જેના માટે મિત્રો આ કાલે મળેલી બેઠક છે ફાયદેમંદ છે. બાકી મિત્રો બીજા જેટલા પણ ઉમેદવારો છે કે જેને મિત્રો મેરિટ યાદી આખું હોય ને મિત્રો એમાં એનું છેલ્લે નામ હોય, એ બધાના માટે નુકસાનકારક છે કાલે મળેલી બેઠક. હવે એમાં ઘણા 627 ઉમેદવારો ભાઈ એનો પણ સાચું હતું, એને ભાઈ જે પણ ડિગ્રી મેળવેલી હોય એના ભાઈ માર્ક્સ તો એડ થવા જ જોઈએ મિત્રો, આ વાત પણ સાચી છે. પરંતુ જો મિત્રો તમારે જેના પણ નામ નીકળી ગયા છે એને ભાઈ કઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણા કચ્છની ભરતી આપણી જ છે ભાઈ, તમને ત્યાં રહેવાનું થાય તો ભાઈ કઈ વાંધો નથી, ત્યાં મિત્રો કઈ હોય નહીં, ત્યાં રહી જવાય. પછી તમારે બદલી તો થવાની જ ભાઈ. હું તમને કહું કે ભાઈ તમારી બદલી થઈ તો વાત 100% ખોટી જ છે, એટલે એ વાત કરવી કે ભાઈ ઉચિત નથી. એટલે ભાઈ તમને કટ ઓફ નું કહી દો તો કટ ઓફ ના આજે મિત્રો લગભગ હું એક વિડીયો આપી દીધેલો છે મિત્રો ઓલમોસ્ટ, એમાં મિત્રો ચેન્જીસ થશે થોડા ઘણામાં ઘણાના નીકળી પણ જાય અને ઘણાના નામ આવી પણ જાય. એટલે આવે તો નહીં મિત્રો, આવે તો 627 સિવાય કોઈના પણ ન આવે. બાકી નામ છે નીકળી જવાના છે, ફાઇનલ છે. એટલે આ વિડીયો બધા ભાઈઓ બહેનો સુધી શેર કરી દેજો, જેથી કરી તમામ મિત્રોને ખબર પડે. ચેનલ પર ન હોય તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. 100 લાઈક નો ટાર્ગેટ પૂરો કરાવી દેજો. કાલે 25 તારીખે મીટિંગ બેઠેલી છે, એમાં શું નિર્ણય લેવાયેલા છે એના ઉપર હું ફૂલ ડિટેલ વિડીયો તમને આપી દેવાનો છું, પરિપત્ર આપી દેવાનો છું.